ત્રણ વાંદરાઓ એક વખત ઝાડ ઉપર બેઠા હતા અને ચર્ચા કરતા હતા. Said one monkey to the other, એક વાંદરાએ બીજાને વાત કરી કે આજે હું અહીંયા સાયન્સ કોલેજના પેરાપેટ ઉપર બેઠો હતો, ત્યાં બાયોલોજીના પ્રોફેસર વિદ્યાર્થીઓને એવું ભણાવતા હતા કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે. તરત બીજો વાંદરો કૂદ્યો, ધ વેરી આઈડિયા ઇઝ અ ડિસગસ્ટ, આ વિચાર જ ખોટો છે. એટલે ત્રીજા વાંદરાએ પૂછ્યું કે કેવી રીતે? એટલે બીજા વાંદરાએ વર્ણન શરૂ કર્યું કે નો monkey has ever deserted his wife and starved her babies. બીજા વાંદરાએ શરૂઆત કરી, હજી સુધીમાં કોઈ વાંદરાએ પોતાની પત્ની વાંદરીને ડિવોર્સ આપ્યા હોય અને બચ્ચા ભૂખે મરતા હોય એવો પ્રસંગ આપણા સમાજમાં નથી. માણસમાં હોય, આપણામાં નથી. No monkey has ever used a club, a knife or a pistol to take other monkey's life. બહુ લિસ્ટ લાંબુ વર્ણવ્યું અને છેલ્લે વાત કરી, so brother, man must have descended the ordinary caste, but brother, he did not descend from our royal race. કે માણસ કદાચ ઉતરી આવ્યો હશે ગમે ત્યાંથી, પણ આપણા જેવા ખાનદાન જ્ઞાતિમાંથી આવો હલકટ પેદા ના થાય. કે આપણે કેટલી ખાનદાન જ્ઞાતિ કહેવાય. લિસ્ટ બહુ લાંબુ હતું એટલે હું બધું નથી ગણાવતો. એમાં વાંદરા એ પણ ગણાવેલું કે આપણી જ્ઞાતિમાંથી એક પણ તમાકુના ખેતરમાં જઈને પાંદડા ચાવતો હોય એવું બતાવો. આપણા ખાનદાન ઘરોની રીત રિવાજ નથી. આપણા ખાનદાન જ્ઞાતિમાં આવી ટેવો હોય નહીં. આ આપણા કરતા જે હલકી જ્ઞાતિઓ હોય ને એમાં એ બધી ટેવ હોય કે તમાકુના પાન ચાવે, સિગરેટ પીવે. આ વાત એ લોકો કરતા હતા. અત્યાર તો જે એનિમલ્સની ભાષા આપણને સમજાતી નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એવો વિકાસ કરશે કે દરેક પ્રાણી અને દરેક પંખીની ભાષા પણ આપણને ખબર પડશે. અત્યારે આપણને થાય છે કે લોકો એક જ પ્રકારના અવાજ કાઢે છે, પણ એની પણ એક બહુ જ મોટી ભાષા છે, જેમ આપણી છે ને એટલી જ સમૃદ્ધ છે. એ જ્યારે એનું ઇન્ટરપ્રિટેશન થશે ને ત્યારે આપણને ઘણી બધી ચોંકાવનારી વાતો ખબર પડશે. જેમાં આપણે કોકની ઉપર ગુસ્સે થઈને કોઈને ગાળ દઈએ છીએ કે ગધેડા જેવો છો, જ્યારે એમની ભાષાનું એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે ગધેડા પણ એકબીજા ઉપર ગુસ્સે થાય ને ત્યારે એકબીજાને કહે છે ખરા માણસ જેવો છે. જેમ આપણે કોકને છે કહીએ છીએ ને કે ગધેડા જેવો છે, મેં પણ કહે છે માણસ જેવો છું. જ્યાં સુધી માણસને સદગુણોનો સંગ ના થાય ત્યાં સુધી જીવનમાં પૂર્ણ ઉમંગ નહીં આવે. સદગુણોનો સંગ એટલે ચારિત્રનું નિર્માણ છે. આપણે નાના હતા ત્યારે કહેવત ભણતા કે when wealth is lost, something is lost. Nothing is lost. આપણને એમ લાગતું કે થોડું પણ ગુમાવે છે, કશું નથી ગુમાવતા. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. બધો ઉમંગ જતો રહે. ચારિત્ર તમે ખોવો એટલે જીવનનો બધો ઉમંગ જતો રહે, બધો જ આનંદ જતો રહે. આપણે પ્રશ્ન 21મી સદીમાં એવો છે કે જેનો સંગ નથી કરવાનો એનો અતિશય સંગ કરીએ છીએ, જેનો સંગ કરવાનો છે એનો બહુ જૂજ કરીએ છીએ. ઘણી વખત બહુ મોટો કુસંગ થઈ જાય ને, કુસંગ પણ એક બહુ મોટો શબ્દ છે સાહિત્યમાં. મોટો કુસંગ થઈ જાય કારણ કે યથાર્થ રૂપે સંગનું રૂપ ન જાણતા હોઈએ. જેનો સંગ કરીએ છીએ એનું યથાર્થ રૂપ ન જાણતા હોઈએ એટલે ઘણી વખત મોટો કુસંગ થઈ જાય એટલે જીવનનો ઉમંગ બધો નાશ થઈ જાય. પૈસો છે, બહિર પ્રાણ છે, અત્યંત આવશ્યક છે, જીવન દોરી રૂપ છે, એ આપણે જાણીએ છીએ ને હકીકત છે. ઇટ ઇઝ ધ સેકન્ડ સોલ આઉટસાઇડ યોર બોડી. પૈસો એની ના નથી, પણ ઓવર અટેચમેન્ટ, અનડ્યુ અટેચમેન્ટ, ઇન્ફેચ્યુએશન, એ જે સંગ આપણને થઈ ગયો છે ને પૈસાનો, એટલે જીવનના ઘણા બધા ઉમંગ ઉડી ગયા છે. કારણ કે રાત દિવસ આપણને પૈસાનો વિચાર રહે છે. કેમ વધારે પૈસા મેળવી લઉં, કેમ વધારે પૈસા કમાઈ લઉં. અને પૈસો છે જ તો જ જીવનનો બધો આધાર છે આપણે માની બેઠા છીએ, એ મોટો કુસંગ થયો છે. આપણે માનીએ છીએ કે મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એ જે મોટો કુસંગ થયો છે ને આપણને, એટલે જીવનના ઘણા બધા આનંદ અને ઉમંગ ઉડી ગયા.
કારણ કે રાત દિવસ એના પછી એના સિવાય બીજો કોઈ વિચાર જ નથી રહેતો. તમે બહુ શાંતિથી ઘરે જઈને 2 લિસ્ટ બનાવો. એક લિસ્ટ છે થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. સેકન્ડ લિસ્ટ છે મની કેનોટ બાય ધ લિસ્ટ ઓફ થિંગ્સ ધેટ કેન મેક યુ હેપી. ખૂબ શાંતિથી આ 2 લિસ્ટ બનાવજો. એમાં જે ચીજો પૈસાથી ખરીદી શકાય છે અને તમે જીવનમાં ઉમંગમાં રહી શકો એવા લિસ્ટમાં આવશે તમારો એક ફ્લેટ, એક ગાડી, કપડાં, નોકર ચાકર, લક્ઝરી, પિકનિક, ટ્રિપ્સ, બ્રાન્ડેડ ક્લોથ્સ, બ્રાન્ડેડ જ્વેલરી. આ બધું લિસ્ટ બનશે થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. પૈસાથી ખરીદી શકાય અને તમે જીવનમાં ઉમંગમાં આનંદમાં રહી શકો. સામે એક બીજું લિસ્ટ બનાવજો છે કે જે પૈસાથી નથી ખરીદાતું, તમારે ખૂબ જરૂર છે જીવનમાં ઉમંગ લાવવા માટે. ટ્રસ્ટ પૈસાથી નહીં આવે. સંબંધો, રિલેશનશિપ્સ, લવ, પ્રેમ, હેલ્થ. પૈસાથી તમને હેલ્થ નથી મળતી, ખાલી હેલ્થ કેર મળે છે, ધ્યાન રાખજો. મની કેનોટ બાય હેલ્થ, ઇટ બાયઝ અ ગુડ હેલ્થ કેર. નહીં તો આદિત્ય બિરલા 51 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ ના પામ્યા હોત. જો પૈસાથી જ સ્વાસ્થ્ય ખરીદાતું હોય તો આદિત્ય બિરલા 51 વર્ષની ઉંમરે કેન્સરથી ન મૃત્યુ પામ્યા હોત. હેલ્થ કેર કદાચ તમને મળી જાય, એક સારો પ્લાન, હેલ્થ ના મળે. ઊંઘ એ પણ પૈસાથી નથી આવતી. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા, 10 સ્લીપિંગ પિલ લેતા તો માંડ 1 કલાક ઊંઘ આવતી. અને તમે ઘાટકોપરના રેલવે સ્ટેશન ઉપર બધા મજૂરો અને કુલીઓ જે રીતે સૂતા હોય છે ને, જોજો શું ડીપ સ્લીપ લે છે. એટલે ઊંઘ, ભૂખ, એને કદાચ ભૂખ લાગે ને ખાવ તો ડાયજેશન, એ પણ ગેરંટેડ નથી. એટલે જે લિસ્ટ તમે આ બનાવશો કે જે પૈસાથી નથી ખરીદાતું અને મારે જીવનમાં ઉમંગ, સુખ માટે જોઈએ છે, લવ, ટ્રસ્ટ, રિલેશનશિપ્સ, હેલ્થ, હાઇજીન, હંગર, ડાયજેશન, ફૂડ, આ બધું પૈસાથી નથી ખરીદાતું અને એ તમારે વિશેષ જોઈએ છે. હું તમને પછી આ લિસ્ટ બનાવશો એટલે ચોઈસ આપીશ કે 2માંથી એક લિસ્ટ રાખો. બહુ શાંતિથી વિચારજો. હું તમને એક ઉત્તમ પ્રકારનો વિચાર આપું છું. તમને આ 2માંથી એક લિસ્ટ જ રાખવું પડે એવું છે તો તમે કયું લિસ્ટ રાખશો? હું તમને ઘાટકોપરમાં એક 5 BHK અને 2 મર્સિડીઝ ગાડી આપું, સામે તમારી હેલ્થ લઈ લઉં, ચોઈસ શું રાખશો? તમે દર અઠવાડિયે એવરી વીકેન્ડ લંડન કે બેંકોક જઈને ટ્રીપ કરી શકો એટલી સમૃદ્ધિ આપો, સામે તમારો પરિવાર અને મિત્ર મંડળ લઈ લો, તમે શું ચોઈસ રાખશો? બહુ શાંતિથી વિચારજો. સંઘ કોનો કરવાનો છે, કયા સંઘમાં વિશેષ ઉમંગ છે ને બહુ જ વિચારજો. અધરવાઇઝ ધીસ ઇઝ અ 70 or 80 year ગેમ, હમણાં પૂરી થઈ જશે. 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, બાકી 70-80 વર્ષનું જીવન છે, એમાં 40, 45, 50, 55, 60 તો થઈ ગયા, હવે 10-15 બાકી છે. એટલે જે સંઘ આપણે કરીએ છીએ એમાંથી આપણને ઉમંગ કેટલો આવે છે એ બહુ વિચારવા જેવું છે. So if money can buy 100 things and make you happy, there are 1,000 things that money cannot buy and you need it to become happy. તમે પૈસાનો સંગ કરો એની હું ના નથી પાડતો. અગેન આઈ રિપીટ, પૈસો બહિર્પ્રાણ છે, ઇટ ઇઝ ધી સેકન્ડ સોલ, અત્યંત આવશ્યક ને જરૂરી છે, પણ ક્યાંક સંતોષની રેખા રાખજો, ક્યાંક એક લિમિટ રાખજો. ડોન્ટ રન ટુ મચ કે તમે જીવનના બીજા બધા ઉમંગ ચૂકી જાઓ. When I talk to corporates, I tell them that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું, તમારે કરવાની જરૂર નહોતી. અને ધારો કે કરીએ નાખ્યું તો આવા સારી સંસ્થાઓમાં, આવા સારા કાર્યોમાં ક્યાંક સુપેરે વાપર્યું હોત તો સારું હતું. કારણ કે પૈસા, તમે આંખ બંધ થાય ત્યારે તમારી પાસે 2 જ ચોઈસ છે, આંખ બંધ થતા પહેલા, when it comes to money, either live it or give it. ચોઈસ તો 2 જ છે. કાં તો કોકની માટે છોડીને જાઓ, તમે ખૂબ મહેનત કરીને અને થોડું ઇન્ટુ બ્રેકેટ આઘું પાછું કરીને,
ઘણું ભેગું કર્યું એ પાછળવાળા કેવી રીતે ક્યાં વાપરશે આપણને ખબર નથી. અને સેકન્ડ ચોઇસ છે ગીવ ઇટ. પણ બહુ સારા વિચારકોએ જે વિચાર મૂક્યો ને ખૂબ સારી રીતે બૌદ્ધિક વર્ગે એને સ્વીકાર્યો એવો જે એક મોટો વિચાર એ છે કે ધ પાવર ઓફ મની ઇઝ ઇન ગિવિંગ એન્ડ નોટ સ્ટોરિંગ. બિલ ગેટ્સ મૂર્ખ નથી, વોરેન બફેટ મૂર્ખ નથી, જેકી ચેન મૂર્ખ નથી, આપણા દેશનું ગૌરવ એવા અઝીમ પ્રેમજી એ મૂર્ખ નથી કે એ લોકોએ હજારો કરોડ રૂપિયા ડોનેટ અને પ્લેજ કર્યા. એટલે પૈસાનો સંગ રાખજો, પણ એ સદગુણો બગાડી કાઢે તમારા જીવનના એવો સંગ ના કરતા. કારણ કે પૈસામાં બહુ તાકાત છે તમારા જીવનના સદગુણોને બગાડવાની. એમાં અનીતિથી આવેલો પૈસો એનો ભાગ ભજવશે જ. ઇટ ઇઝ અ ડી ફેક્ટો પ્રિન્સિપલ અપોન ધીસ અર્થ. ઇટ વિલ પ્લે ઇટ્સ ડેફિનેટ રોલ. અનીતિથી આવેલો પૈસો છે એ ઘરમાં સંપ પણ બગાડશે, ઘરના સંસ્કાર પણ બગાડશે. આ હકીકત છે. અને બહુ સારા સારા પરિવારોમાં હવે મારું આ સ્ટેટમેન્ટ તમે ચકાસી લો કે અનીતિથી આવેલો પૈસો હશે ને ઘરમાં સંપ બગાડશે, મનમાં ઉદ્વેગ બધાને રહ્યા કરશે, સંસ્કાર બગાડશે ને એ રીતે બધાના જીવનનો ઉમંગ ઉડાડી દેશે. એટલી તાકાત અનીતિના પૈસામાં છે. એટલે એનો સંગ બહુ જાણપણું રાખીને કરજો. એટલે સદગુણોનો સંગ એ આપણે કરવો છે. એમાં મોટું બાધરૂપ એ આ વાત છે કે આપણને ઓવર એક્સેસિવ લવ ટુવર્ડ્સ મની. ચેસની રમત ચાલુ હોય ને ત્યારે રાજા રાજા છે અને પેદું પેદું છે. બટ વેન ધ ગેમ ઓફ ચેસ ઇઝ ઓવર, ધ કિંગ એન્ડ ધ પોન દે ગો ઇન ધ સેમ બોક્સ. એ સિદ્ધાંત છે. જીવન પૂરું થાય ને એટલે રાજા હોય કે પ્રજા એક જ બોક્સમાં જાય છે, લાકડે બધા સળગી જાય છે. એટલે એ જીવનની હકીકત રાખીને પછી તમારે પૈસાનો સંગ કરવો, એટલે એના પ્રત્યે અનડ્યુ અટેચમેન્ટ ના થાય. ડિગ્નિટીથી જેવું હોય તો ડોન્ટ અલાઉ મની ટુ ઓવરપાવર યોર થોટ પ્રોસેસ, યોર લાઈફસ્ટાઈલ એન્ડ યોર વે ઓફ થિંકિંગ. પૈસાને એટલી બધી મહત્વતા જીવનમાં આપવાની જરૂર જ નથી. કારણ કે અંતિલિયામાં પણ 27મા માળે મુકેશ અંબાણી સોનાની કઢી સાંજે નથી પીતા. એ પણ ચણાનો લોટ અને છાશ જે આપણે સાંજે પીએ છીએ એ જ પીવે છે ને. કે પેલા ગોલ્ડ છે એને લિક્વિડ કરીને પીળું ગોલ્ડ, લિક્વિડ ગોલ્ડ કઢી ખીચડી જોડે મિક્સ કરતા હશે. એટલે જીવનમાં સારા સદગુણોનો સંગ કરવો હોય તો એમાં બાધરૂપ છે પૈસા પ્રત્યેનો ઓવર એન્ડ એક્સેસિવ લવ. અને એ બહુ વધારે પડતો પ્રેમ વધી જાય ને તો કેટલા બધા પ્રશ્નો થાય છે. તમારે દેશ છોડવો પડે, તમારી ઉપર પરદેશમાં કાર્યવાહી થાય, યુનાઇટેડ કિંગડમ હોમ ડિપાર્ટમેન્ટ સહી કરે કે યુ આર એક્સ્ટ્રાડાઇટેડ બેક ટુ ઇન્ડિયા. અહીંયા લોકો તિહારમાં તમારી રાહ જોવે. બહુ વધારે પડતો પ્રેમ હોય તો તમને એરપોર્ટ ઉપર એમિરેટ્સના પ્લેનમાંથી નીચે પણ ઉતારે. Got it? Got the story? એમાંથી પણ તમને અને કેટલી પ્રતિષ્ઠાહીન હવે જીવન જીવવાનું, તમામ જીવનનો ઉમંગ નાશ. તમે કહો ના મારે બહાર જવું છે, ત્યાં હું લીગલી મારે હાજર થવું પડે એવું છે, તો દિલ્હી હાઈકોર્ટ કહે કે 18,000 કરોડની બેંક ગેરંટી મૂકો. 18,000 કરોડની બેંક ગેરંટી મૂકો તો તમને બહાર જવા દઈએ. પતી ગયો, જીવનનો ઉમંગ પૂરો. એટલે બહુ ધ્યાન રાખજો, જીવનનો ઉમંગ લેવા આપણે નીકળ્યા છીએ કારણ કે ધીસ ઇઝ ઓનલી વન લાઈફ એન્ડ ઇટ ઇઝ જસ્ટ 70 or 80 years. એમાં તમે જીવનમાં રોજ 8 કલાક તમે સૂવો. 8 કલાક આપણે સૂઈએ છીએ ને, એવરેજ જીવનના અંતે 8 કલાક સુધીની આવવાની. એટલે 24માંથી 8 કલાક સૂઈએ છીએ એટલે 1/3 દિવસ સૂઈએ છીએ એટલે 1/3 જીવન સૂવાના, ડિરેક્ટલી પ્રોપોર્શનલ. તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો એટલે તમારા 23 વર્ષ તો સૂવામાં જવાના. તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તાર રહ્યું શું? તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા જીવનના 70 થી 80 દિવસો બ્રશમાં જાય છે. હવે અરીસાની સામેના સમય તો પાછા વેરિએશનમાં એટલે ગણાવતો નથી. તમે આમ જો, પછી આમ જો, પછી આમ જો. હવે તારામાં કોઈ ફેર પડવાનો નથી.
તું આમ જોવે કે આમ જોવે કે આમ જોવે કે આમ જોવે. હવે તારામાં કોઈ ફેર પડવાનો નથી. દરેક જણ અરીસા સામે ઉભા હોય ને ત્યારે એને મનમાં એમ થઈ જાય એક વખત જોતા જોતા અરીસાની સામે કે ભગવાન એક 10% જો સરખું ગોઠવી નાખ્યું હોત ને તો એકાદા વુડ્સમાં નંબર લાગત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા પૃથ્વી ઉપર લાકડા છે એટલે છેલ્લે લાકડે જ જવાનો છું. પણ દરેકને એમ હોય કે જરા થોડુંક ભગવાને ગોઠવી આપ્યું તો સારું હોત. પણ એ બાકી એટલે રાખ્યું છે કે થિયેટરો ભરાય, કારણ કે બધા સ્ક્રીન ઉપર ચડી જાય. તો મારો બીજો મુદ્દો આ છે, as you should not have undue attachment towards money, don't have too much undue attachment towards your body as well. ભગવાને જે આપ્યું છે આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે સારામાં સારાનો ઉપયોગ કરીને વિશેષ પ્રગતિના માર્ગે કાયમ રહેવાનો પ્રયત્ન હંમેશા માણસે કરવો જોઈએ. એની ના પણ નથી, પણ અસંતોષ જીવનમાં ના રાખવો, નહીં તો જીવનનો ઉમંગ ગળી જશે. What God gifted to me, it's fine, it's okay, I'm happy. એટલે સંગ સદગુણોનો કરવાનો, સદવિચારનો કરવાનો, તો જીવનમાં બધા ઉમંગ રહેશે. અમે તમને સદવિચારો આપ્યા તો જીવનમાં તમને ખૂબ એનો આનંદ રહેશે. જો સંગ આ પૈસાનો અથવા તો અહમનો બેનો સંગ સતત રાખશો. સાયકેટ્રિસ્ટના અભિપ્રાય પ્રમાણે અમેરિકામાં હમણાં એક સાયકેટ્રિસ્ટની એક નેશનલ કોન્ફરન્સમાં લાઈક મોર દેન અબાઉટ 1000 ઓફ ધેમ એ લોકોએ જે વ્હાઇટ પેપર છેલ્લે રજૂ કર્યું એમાં કન્ક્લુઝનમાં લખ્યું કે માણસની જાગ્રત અવસ્થામાં 70% સમય એનો પૈસા, સંબંધો અને અહમ ત્રણનો જ સંગ રહે છે. એ નથી કરવાનું એવું નથી કહેતો, તમારા વ્યવહાર, તમારી વ્યવસ્થા માટે એનો સંગ કરવો પડશે, પણ વધુ પડતો ન થઈ જાય અને અયોગ્ય રીતે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. The line of demarcation is very thin. Take care that you don't cross LOC. કારણ કે LOC ક્રોસ કરો એટલે સામેથી બુલેટ આવવાની જ છે. એટલે LOC ક્રોસ ના થઈ જાય તમારા ધનના વિચારોમાં, સંબંધોના વિચારોમાં અને તમારા અહમના વિચારોમાં. એ ખાસ ધ્યાન રાખજો. એ જે લાઈન ઓળંગી ગયા એટલે એને કુસંગ કહેવાય, એ લાઈનની અંદર રહ્યા એટલે એને સંગ કહેવાય. તો તમને જીવનમાં ઉમંગ રહેશે. તુલસીદાસજીએ રામાયણમાં વર્ષો પહેલા લખ્યું, પરધન પથ્થર માનીએ. હવે એક સરસ વિચાર એમને આપ્યો, આ સદવિચારનો આપણે સંગ કરવાનો છે તો જીવનમાં ઉમંગ રહેશે કે પરધન પથ્થર માનીએ. જે ધન આપણું નથી એ આપણી માટે પથ્થર સમાન છે, થૂકવાનું પણ એની સામે. હા તો કે 7/12 આપણું નામે નાખ્યા હોય ને ક્યાંક, એટલે તો કંઈ ધંધા કરવાના જ પૃથ્વી ઉપર. રાત્રે 12 વાગે તમે રોડ ઉપર જોજો, કૂતરાઓ બધા ભેગા થશે અને અડધો રોટલો કે રોટલી હશે એની માટે ખેંચતાણ થશે. રાત્રે 12 વાગે રોડ ઉપર અડધા રોટલા માટે 2 કૂતરા ખેંચતાણ કરે અને 12 કલાક પછી બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં 2 જણા અડધા એકર માટે કરે. બાકી વૃત્તિ તો સરખી, એ વૃત્તિ સરખી. અને એ પણ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. ઇફ નોટ ટુડે, ટુમોરો, ઇફ નોટ ટુમોરો, ડે આફ્ટર ટુમોરો, ઇટ વિલ એપ્લાય. અને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ એપ્લાય થશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારી અનીતિ સાચવવાની એની પાસે કોઈ જગ્યા નથી. અને છાસ વલોવાય એટલે માખણ બહાર આવે. પૃથ્વી ફરે છે, વલોવાય છે એટલે પાપ બહાર આવશે જ. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. એટલે બહુ જ ધ્યાન રાખીને સંગ કરજો. લપસી જવાય ને કુસંગ તરફ ગયા તો પ્રોબ્લેમ આવશે જ. પરધન પથ્થર માનીએ, આ વિચારનો સંગ કરવાનો છે ઉમંગ માટે. આ વિચારનો સંગ ને સદવિચારનો સંગ તો જીવનમાં એક મોટો ઉમંગ છે. ઇફ યુ કેન હોલ્ડ યોર હેડ હાઈ કે મેં કોઈનું ખોટું લીધું નથી, મેં આ નીતિ કરી નથી, તો ધ સોફ્ટેસ્ટ પિલો ઇન યોર બેડરૂમ એટ નાઇટ ફોર યોર ગુડ સ્લીપ ઇઝ અ ક્લિયર કોન્સાયન્સ. કે મેં કોઈનું ખોટું નથી કર્યું, ક્લિયર કોન્સાયન્સ. એ સદવિચારનો સંગ કરવાનો છે. એ સદવિચારનો સંગ કિંગ ઓફ ધ સ્કાઈઝે કર્યો હતો. એ વિચારનો સંગ સત્યમના માલિકોએ કર્યો હતો.
એ વિચારનો સંઘ આઈપીએલના જન્મદાતાએ કર્યો હતો. તો એ સંઘ કરીએ તો જીવનમાં ઉમંગ રહેશે અને એ સંઘથી ગૌરવભર્યું જીવન રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એન્ડ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જ્યારે અંતર્ધાન થયા, એટલે કે જ્યારે સ્વર્ગવાસ થયા, ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 400 રૂપિયા હતા. યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એમના બેંક એકાઉન્ટમાં 400 રૂપિયા હતા. અને 400 રૂપિયા હતા ને એટલે જ 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. વધારે હોત તો ના બનત. બહુ વિચાર હું તમને સરસ આપું છું. ફક્ત 400 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. વધારે હોત ને, પાછળ બીજા 2-3 મીંડા હોત ને તો પાછું પેલું ના બનત. કે પાછળ 2-3 મીંડા વાળા હોય ને એવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા. તો સરદાર વલ્લભભાઈ પટેલે પણ ધન, પદ, પ્રતિષ્ઠા, અહમ એનો સંઘ હતો. યુનિયન હોમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, પણ એમને એલઓસી ક્રોસ ના કરી એટલે જીવનનો ઉમંગ અકબંધ રહ્યો. એલઓસી ક્રોસ નહીં કરવાની. તમને આખા પ્રવચનમાં બીજું કંઈ યાદ ના રહે. તો તમને સંઘનો ઉમંગ રહેશે અને તો જીવનમાં તમને આનંદ રહેશે. બીજી વાત છે સંબંધોનો સંઘ. બહુ સરસ વાત વળી શ્રી તુષારભાઈએ કરી કે આપણને દાંપત્ય જીવનમાં, પારિવારિક જીવનમાં સદગુણોથી સંઘ, એ દ્વારા આપણા પારિવારિક સંબંધો, એમાં આપણને આનંદ છે, એમાં આપણને ઉમંગ છે. પણ જો એમાંથી તમે વિચલિત થયા, જ્યાં તમે પ્રતિજ્ઞાથી જોડાયેલા છો, જ્યાં અગ્નિની સાક્ષીએ જોડાયેલા છો, પ્રતિજ્ઞા અને અગ્નિની સાક્ષીએ જોડાયેલા છો, એ સંઘમાંથી વિચલિત થયા એટલે જીવનનો પાછો બધો ઉમંગ ચોકડી તરત ઓસરી જશે. અને હવે તો કેવું છે, 20 વર્ષ, 30 વર્ષ અને 40 વર્ષ જૂની પણ એક નાની વાત બહાર આવી જાય. મેં કીધું એમ પૃથ્વી ફરે છે ને, છાસ વલોવા એટલે માખણ બહાર આવે જ, એમ પૃથ્વી ફરે છે ને એટલે નાનું મોટું ખોટું, નાનું મોટું પાપ બધું જ બહાર આવે. ગયા વર્ષે એક બહુ જ મોટા યુનિયન કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એને રેઝિગ્નેશન આપવું પડ્યું 30 વર્ષ જૂની બાબતે. જે પોપ્યુલર થયું છે એક શબ્દથી, ધ મી ટુ મુવમેન્ટ. ખોટો સંઘ થઈ ગયો તો ઉમંગ પૂરો થઈ જશે. એટલે એ સંઘમાં પણ ખૂબ ધ્યાન રાખજો. Never ever cross the LOC and go on the other side, which is called extramarital relationships. You are stepping into a very dangerous zone. ત્યાં લેન્ડમાઇન્સ મૂકેલી છે, પગ પડશે ને એટલે ફાટશે. અને આ બાબત કોઈની ઢાંકેલી ઢંકાશે નહીં. આ બાબત કોઈની ઢાંકેલી રહી નથી અને રહેશે પણ નહીં. એવું કુદરતનો ક્રમ છે. એ દિવસે તમારા વ્યક્તિગત જીવનનો ઉમંગ જતો રહેશે, દાંપત્ય જીવનનો પણ ઉમંગ જતો રહેશે, પારિવારિક જીવનનો પણ ઉમંગ જતો રહેશે. અને જીવનમાં નિરાશા, હતાશા, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન એના સિવાય કાંઈ નહીં રહે. એટલે બહુ ધ્યાન રાખજો કે જે સંગે દાંપત્ય જીવનમાં તમે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે એ સંઘમાં કુસંગ ના આવી જાય, નહીં તો ઉમંગ જતો રહેશે. અને આ બે બાબતો જે મેં તમને વાત કરી, મની એન્ડ રિલેશનશિપ, દે આર ટુ બી હેન્ડલ વિથ કેર. પેલા બોક્સ ઉપર લખેલું હોય છે, કોરુગેટેડ બોક્સ ઉપર HWC. HWC એટલે શું? એવું તમારા લગ્નના આલ્બમ ઉપર એક છાપી નાખો. લગ્નના આલ્બમ ઉપર શું છાપવાનું? HWC, હેન્ડલ વિથ. ખૂબ સુંદર વાતો તુષારભાઈએ કરી, કેર, કન્સર્ન, કન્સિડરેશન. એ કેરમાં તમે ચૂક્યા એટલે ખોટો કુસંગ થયો. લોભામણી દુનિયા છે, અનેક પ્રકારે આપણે આકર્ષાઈ જઈએ એવું આજુબાજુનું વાતાવરણ છે, પણ યુ હેવ ટુ બી સ્ટડી. એક પત્ની વ્રત કે એક પતિવ્રત
એ જે સંગ છે એમાંથી કુસંગ આવ્યો એટલે યુ વિલ રૂઇન યોર લાઈફ. જીવનનો બધો જ ઉમંગ જતો રહેશે. પછી કરોડો રૂપિયા હશે બેંક એકાઉન્ટમાં, એનો ઉમંગ નહીં આવે. 50-100 ખૂબ સારા મિત્રો હશે, એનો પણ આનંદ નહીં આવે. કારણ કે જ્યાં ખોટ નહોતી લાવવાની ત્યાં તમે ખોટ લાવ્યા. એટલે એ પણ કુસંગ ના થઈ જાય, અત્યંત ધ્યાન રાખજો. અને આમાં તો સ્મોલ મિસ્ટેક એન્ડ યુ આર ગોન. એઝ સિમ્પલ એઝ ધેટ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એક બહુ જ મોટા પ્રેસિડેન્ટ હતા, ડોમિનિક સ્ટ્રોસ-કેન, ફ્રેન્ચમેન હતા, પોપ્યુલરલી નોન ઇન ધી કોર્પોરેટ સર્કલ્સ એઝ DSK. અત્યારે જે મિસ્ટર મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે, 2 વર્ષ પહેલા બન્યા, ચૂંટાઈને આવ્યા. એ જે ઇલેક્શન્સ હતા એમાં ડોમિનિક સ્ટ્રોસ-કેનની પણ ઈચ્છા હતી કે હું પણ ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે લેટ મી થ્રો માય હેટ ઇન ટુ ધ રિંગ. પ્રી પોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકોએ DSKને લેન્ડસ્લાઇડ વિક્ટરી આપી કે આ વ્યક્તિ ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવા જોઈએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા. એમની પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ એ હતા કે $50 મિલિયન લોન કોકને આપવી હોય તો એમણે કોઈને કન્સલ્ટ નહીં કરવાના. એક્ઝિક્યુટિવ પાવર્સ એ સાઇન કરીને આપી શકે. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એક એવો પ્રસંગ બન્યો કે ન્યુયોર્કથી ફ્લાય થયા, લંડન આવ્યા, લંડનમાં એક હોટલમાં ચેક ઇન થયા. પછી વોટ એવર હેપન, ન્યૂઝપેપર રિપોર્ટ્સ એવું કહે છે કે જે મેડ હતી બાય, એ એમના રૂમમાં કંઈક સાફસૂફી માટે ગઈ હશે, વોટ એવર હેપન શી કેમ આઉટ સ્ક્રીમિંગ. એ ચિલ્લાતી બાઈ બહાર આવી અને બહાર કોરિડોરમાં આવી, ત્યાં તો CCTV કેમેરા હોય લોબીમાં, એટલે દ્રશ્ય પકડાઈ ગયું. અને બાઈએ લંડન કોર્ટમાં જઈને કહ્યું કે ડોમિનિક સ્ટ્રોસ-કેન મારી સાથે મિસબિહેવ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી, પહેલા એમનો પાસપોર્ટ લઈ લીધો. કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા. પછી હવે સમજીએ, મોટા માણસ હોય એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થતું હોય, થયું. પણ 72 કલાકમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે એમને રાજીનામું આપવા માટે ફરજ પાડી દીધી. 1 અઠવાડિયા પછી પાછો એક પ્રી પોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકો એમને 2% વોટ પણ ના આપ્યો કે આવો ચારિત્રહીન વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ તરીકે ન શોભે. જે ડોમિનિક સ્ટ્રોસ-કેન ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનીને G5, G8 અને G20માં ડોનાલ્ડ ટ્રમ્પ કે નરેન્દ્ર મોદી કે થેરેઝા મે સાથે બેસવાના હતા, એ આજે ફોર્મર USSR એક નાની કન્ટ્રીમાં ગવર્મેન્ટના ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે એક પગારદાર વ્યક્તિ છે. ક્યાં હતા, ક્યાં જવાના હતા અને ક્યાં આવી ગયા? જીવનનો ઉમંગ, જીવનનો ઉમંગ પૂરો. એટલે આ 2 વસ્તુમાં અત્યંત ધ્યાન રાખજો. ઇટ હેઝ પાવર ટુ ઇલેક્ટ્રોક્યુટ યુ વિધિન સેકન્ડ્સ. જેમ ઇલેક્ટ્રિસિટીમાં પાવર છે કે તમને સેકન્ડ્સમાં મારી નાખે, મિની સેકન્ડ્સમાં મારી નાખે, એમ ધન અને સંબંધો એ બેમાં પણ તાકાત છે કે તમે LOC ક્રોસ કરશો એટલે તમને સેકન્ડોમાં મારી શકશે. ભગવાન થોડી રાહ પણ જોશે, થોડો ચાન્સ પણ આપશે, કારણ કે બહુ દયાળુ છે. પણ તમે વેલ ઇન્ટુ LOC કે મને કાંઈ ન થાય. જે પાણીમાં મગરમચ્છ હોય એ પાણીમાં સ્વિમિંગ કરવા જવાય. સિદ્ધાંત છે. ધીસ ઇઝ ઓલ્સો યોર ટેક અવે. ઓકે, જે પાણીમાં મગરમચ્છ હોય ત્યાં તરવા ન જવાય. એમ આ 2 વસ્તુ આપણી મર્યાદાઓ છે, એના સંગમાં બહુ ધ્યાન રાખજો. ત્યાં જો કુસંગ થઈ ગયો, LOC ક્રોસ કરી, તો જીવનનો ઉમંગ બધો જ ખલાસ થઈ જશે. એટલે આ 2 મોટા સદવિચાર છે, સદગુણો છે, એનો સંગ કરવો. બીજી એક વાત છે કે આપણા સત્શાસ્ત્રોમાં મહાન વાત એ છે કે સંતનો સંગ કરવો, એવી વાત લખી છે કે સંત સમાગમ કીજીએ હો નિષદિને સંત સમાગમ. કે સંતના સંગમાં જે ઉમંગ છે, કારણ કે સંત પાસેથી તમને સદવિચાર પણ મળે, એના સંગે તમને સદગુણો જીવનમાં લાવવા માટેની પ્રેરણાઓ પણ મળે. એટલે સંતના સંગની વાત, સંતના સંગનો મહિમા કયો છે. અને એ હોય તો તમને સદગુણોનું બળ રહે. ન્યુયોર્કમાં એક BAPS સંસ્થાના હરિભક્ત છે નિલેશભાઈ પટેલ, ફેમિલી ફાઇલ ઉપર ત્યાં ગયેલા. વિશેષ કોઈ અભ્યાસ નહીં, એટલે સામાન્ય સ્ટોરમાં નોકરી કરતા હતા. લોટરી એન્ડ લિકર શોપમાં એમને જોબ મળી. એક વ્હાઇટ અમેરિકન લેડી એ ત્યાં દર અઠવાડિયે લોટરી લેવા માટે આવે.
અને લોટરીનો દિવસ હોય એ દિવસે પણ ત્યાં કોફી પીવા માટે આવે અને એની ટિકિટ નિલેશભાઈને આપીને પછી કોફીનો મગ લઈને ત્યાં બેસે અને ભાઈ નિલેશભાઈ આમ જોવે, નંબર ચેક કરે અને આમ કેઝ્યુઅલી બોલે કે મેમ યુ આર નોટ લકી ધીસ ટાઈમ, આઈ એમ સોરી. એટલે દૂરથી કોફી પીતા પીતા એ લેડી એમ કે સારું, ઓકે, આઈ ટ્રાય નેક્સ્ટ ટાઈમ. એવું ચાલતું ઘણા મહિના સુધી. એક વખત એમણે લોટરીની ટિકિટ નિલેશભાઈને આપી અને કોફીનો મગ લઈને ત્યાં બેઠા. નિલેશભાઈએ નંબર ચેક કર્યો તો $3 મિલિયન લોટરી એમને લાગેલી. એક નાનો વિચાર આવી ગયો કે દર અઠવાડિયે જે વાક્ય બોલું છું ને બોલી લઉં કે મેમ યુ આર નોટ લકી ધીસ ટાઈમ ઓલ્સો. કારણ કે આ લોટરીની ટિકિટમાં તો કોઈના નામ, આઈડી ને આધાર કાર્ડ જોડે તો જોડાયેલું હોતું નથી. લોટરીની ટિકિટ કંઈ આધાર કાર્ડ જોડે તો જોડાયેલી છે ને તમને આઈડેન્ટિફિકેશન મળે. જે લઈને જાય લોટરીની ટિકિટ નંબર એને પૈસા મળે. એક સેકન્ડ માટે વિચાર આવ્યો, ઇમિડિયેટલી બીજો વિચાર આવ્યો કે હું પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું. મને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું છે કે પરધન પથ્થર માની, આ ધન મારું નથી, મારે એની સામે જોવાય પણ નહીં. એ વિચાર આવ્યો ને વિચારની તાકાત આવી અને કોન્શિયસનેસ પણ આવી કે ફરી વખત પાછો પહેલો વિચાર ન આવી જાય, કારણ કે આખું ફેમિલીને એમને નભાવવાનું હતું. સામાન્ય નોકરી હતી એટલે પાછો પહેલો વિચાર આવી જવાની પૂરી શક્યતાઓ હતી. એ દોડીને એ અમેરિકન લેડી પાસે ગયા કે મેમ યુ આર સો લકી, ધીસ ઇઝ અ $3 મિલિયન જેકપોટ. લેડી તો ઊભી થઈ ગઈ. પછી પોતે જાતે નંબર ચેક કર્યો તો કે યસ. પછી એમણે નિલેશભાઈને પૂછ્યું કે તે ધારો કે દર વખતે જેમ મને જવાબ આપી દીધો હોત અને $3 મિલિયન તે લઈ લીધા હોત, $3 મિલિયન એટલે 20 કરોડ રૂપિયા થયા. ત્યારે નિલેશભાઈએ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો અને કહ્યું કે મેં મારા જીવનમાં મારા સ્વભાવ કરતા વધારે આ સંતનો સંગ કર્યો છે, એટલે મને આ વિચાર ક્યારે આવે જ નહીં. નિલેશભાઈનો ઇન્ટરવ્યુ અમે શિબિરમાં લીધો ત્યારે નિલેશભાઈ કહ્યું કે આ પ્રસંગને હું જ્યારે યાદ કરું છું ત્યારે અંતરમાં ખૂબ આનંદ આવે છે. આ ઉમંગ કે મેં ખોટું નથી લીધું, મારા હકનું જે નહોતું એ મેં નથી લીધું, મેં પ્રામાણિકતા દર્શાવી છે. એ જે ઉમંગ છે ને, એ જે આનંદ છે ને, it remains with you 24/7 365 80. ખબર પડી શું બોલ્યો? 24/7 ના શોપ્સ છે ને તમારે અને 365 દિવસ ચાલુ રહે, પણ 80 years of your life. 24/7 365 80 ઉમંગ જો જીવનમાં રાખવો હોય તો એ સદવિચાર, સદગુણ અને સંતનો સંગ એ તમને આપી શકે છે. ઇટ હેઝ ધી પાવર અને એ પાવર જબરદસ્ત છે. તમે બધાએ જાદુગર કેલાલના શો જોયા હશે. સિનિયર કેલાલ તો અત્યારે છે નહીં, એમના દીકરા જુનિયર કેલાલ અત્યારે શોઝ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ ગુણાનુરાગી હતા. આણંદમાં એકવાર 1 મહિના માટે એમને ટાઉન હોલ રોકેલો અને 1 મહિના સુધી રોજ સાંજે એમનો શો ચાલતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં તે વખતે વલ્લભ વિદ્યાનગરમાં હતા. એ દર્શન કરવા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે તમે આટલું સરસ જાદુ દેખાડો છો, રોજ સાંજે 200 500 1000 માણસ તમને જોવા માટે આવે છે, તમે કંઈક વ્યસન મુક્તિ માટેનો પણ કંઈક જાદુ એવો બનાવો ને કે લોકોને જાદુ જોઈને કંઈક વ્યસન છોડવાનું મન થાય. આવી એક પ્રેરણા આપી. જો આ સંતનો સંગ જીવનમાં તમને કઈ કક્ષાનો ઉમંગ આપી શકે છે. કેલાલ સાહેબે કીધું કે મને આવો વિચાર હજી સુધી કોઈ આપ્યો નથી, પણ હું પ્રયત્ન કરું. એમ કરીને એમને એક નાનું જાદુ 15-20 દિવસ ખૂબ વિચારીને બનાવ્યું. કંઈક આમ સિગરેટ પીતો અને પછી કેન્સર થાય, કંઈક આમ સિગરેટ અને મોઢામાંથી ખેંચી લઈને કેન્સર નીકળી જાય, વોટ એવર, એવું નાનું જાદુ બનાવ્યું લોકોને પ્રેરણા આપવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે તમારે સ્ટેજના ખૂણે છે ને એક નાનો યજ્ઞકુંડ રાખો અને આર્ટિફિશિયલ પેલી ફાયર હોય ને એ રાખવી, અને લોકોને ભાવથી કેવું કે આમાંથી તમને પ્રેરણા મળી હોય તો તમે વ્યસન છોડજો ને અત્યારે તમારી પાસે ઓન પર્સન ઇન પોકેટ કંઈ પણ વ્યસન હોય તો આ યજ્ઞકુંડમાં હોમ કરી દેજો. એમણે શરૂ કર્યું ને ઘણા બધા લોકોને પ્રેરણાઓ મળી અને લોકોએ વ્યસન છોડ્યા. કેલાલ સાહેબ આ વાત સેંકડો ઠેકાણે કરતા કે પ્રમુખ સ્વામી મહારાજનો 1 મિનિટનો સંગ, એમાંથી જે મને વિચાર મને મળ્યો અને એ વિચારનું જે અમલીકરણ અને સેંકડો લોકો વ્યસન છોડે છે, એ વ્યસન પાછળ એનું કેન્સર દૂર થતું એવું મને દેખાય છે. એ વ્યસન છોડે છે તો એનો પરિવાર ક્યારેય એકલો અટુલો નહીં બની જાય એવું મને દેખાય છે, કારણ કે કેન્સરથી મૃત્યુ પામે એટલે પરિવાર પછી
એકલો અટુલો બને. એવી ઘણી બધી મોટી વાતો મને વ્યસન મુક્તિની પાછળ દેખાય છે. લોકો જ્યારે પોતાનું વ્યસન યજ્ઞકુંડમાં મૂકતા હોય છે, જોઈને મને જે ઉમંગ, જે આનંદ આવે છે ને, એ અદ્વિતીય છે. જો આ સંતના સંગનો ઉમંગ, એ આનંદ મને ખૂબ આવે છે. કેલાલ સાહેબ એવું પણ કહેતા કે મેં દેશ પરદેશમાં હજારો શો કર્યા. કેલાલ સાહેબ માટે એવું લખાતું ધ ગ્રેટેસ્ટ મેજિશિયન અપોન ધીસ અર્થ, કારણ કે કોલકાતા રેલવે સ્ટેશન ઉપરથી એમણે આખી ટ્રેન એક સાથે ગાયબ કરેલી. એટલે ટ્રેન તો ત્યાં જ હતી, પણ માસ હિપ્નોટિઝમથી બધાને એમ લાગે ટ્રેન ક્યાં ગઈ, તો આખી 18 થી 22 કોચની ટ્રેન ગુમ કરેલી એમણે. એવી રીતે એરપોર્ટ ઉપરથી એકવાર હેલિકોપ્ટર એમણે ગુમ કરેલું હતું, ત્યાં પણ માસ હિપ્નોટિઝમ. આવી વ્યક્તિ જેને આટલી પ્રશંસા, આટલી લોકચાહના મળે, લોકચાહના અને પ્રશંસાનો પણ એક આનંદ હોય છે, પણ એનાથી મોટો આનંદ કેલાલ સાહેબ કહેતા કે લોકો વ્યસન છોડે અને એ જે હું જોઉં, એ કોઈક વ્યસન છોડતો હોય ત્યારે મને એમ વિચાર આવે કે કોઈક સ્ત્રીને મેં વિધવા બનતી બચાવી. એ જે આનંદ આવતો, એ જે ઉમંગ મને આવતો, that was million-fold more than the applause, the clapping that I got from the audience after my magic show. આ સંતના સંગમાંથી ઉમંગ. આ હું જરા જીવનમાં ગહેરાઈઓની વાત કરું છું, ખાલી ઉપર છલ્લા સંઘની વાત નથી કરતો. ધ ડેપ્થ ઓફ એસોસિએશન, ડેપ્થ ઓફ એસોસિએશન, જેમાં ઊંડાણ હોય છે સંઘમાં, સદવિચાર હોય છે સંઘમાં, સદગુણ હોય છે સંઘમાં. સંતના સંઘમાં આટલો બધો પાવર છે. જુનિયર કેલાલે મને એક પ્રસંગ કહેલો. એક પ્રસંગે ઉદ્ઘાટનમાં અમે સાથે હતા. જુનિયર કેલાલ ને અમે બંને સેકન્ડ રોમાં બેઠા હતા, સિનિયર કેલાલ ને અમારા વડીલ સંત ફ્રન્ટ રોમાં બેઠા હતા. અને એ બંને જણાએ ઉદ્ઘાટનમાં જવાનું હતું, અમારા બંને જણાએ ઓડિયન્સમાં બેસવાનું હતું. એવી રીતનો આયોજકોનું વ્યવસ્થા હતી. અમે બંને જણા બેઠા હતા. જુનિયર કેલાલે મને આ પ્રસંગ કહ્યો, જે હું આજે તમારી સમક્ષ કહું છું કે સ્વામીજી, તમને આશ્ચર્ય થશે કે હમણાં એક ગુટકા બનાવતી કંપનીએ પિતાશ્રીનો સંપર્ક કર્યો અને કહ્યું કે અમારે એક એડવર્ટાઇઝમેન્ટ કરવી છે. હું વાત કરું છું લગભગ 20 વર્ષ પહેલાંની, કે એમણે એમ કહ્યું કે અમારે એક 11 સેકન્ડની એડ બનાવી છે. એમાં તમે ફૂલ મજીશિયન ડ્રેસમાં હો, ગાર્ડનમાં એક સ્ટોલ માટે નીકળતા હોય બગીચામાં, અને સામે બધા કોલેજના સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ તમને જોવે, બધા ઓળખી જાય, આ તો કેલાલ છે. અને બધા દોડીને તમારી પાસે આવે, તમને આમ ઘેરી વળે અને બધા કે સર પ્લીઝ વન મેજિક, વન મેજિક. એટલે તમે કહો કે ના ના, હજી તો હું કંઈ, મારી પાસે કંઈ મેજિક માટેના કોઈ સાધનો નથી, હું તો ખાલી શો હજી કલાક પછી હું ખાલી સ્ટોલ મારવા, એવું એક એક્સપ્રેશનમાં આપો. બધા બહુ આગ્રહ કરે, એટલે તમે ખાલી આમ ક્લેપ કરો અને તમારી 2 સ્લીવ્સમાં તમે હાથ નાખો અને ગુટકાની પટ્ટીઓ ખેંચો બહાર, અને પછી બબે તોડી આમાં બધાને આપો. આ એક 11 સેકન્ડની એડ બનાવવાની હતી. એની માટે કંપની એમને 50 લાખ રૂપીસની ઓફર કરી. 11 સેકન્ડ પ્રતિષ્ઠા, એડવર્ટાઇઝમેન્ટ, પ્રચાર અને 50 લાખ રૂપિયા 20 વર્ષ પહેલા. કારણ કે એ લોકોને કંઈક નવો ફેસ, જુદો ફેસ, એક જુદું ફીલ્ડ જોતું હતું કે ભાઈ એક્ટર્સ કરીએ છીએ ને સ્પોર્ટ્સમેન કરીએ છીએ, કંઈક જુદું નવો ફેસ લાવીએ. કેલાલ સાહેબે પત્રમાં લખ્યું કે સોરી, હું એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી શકું. કંપનીએ ફરી વખત એમને મોટી રકમ આનાથી વિશેષની ઓફર કરી અને કહ્યું કે, કારણ કે એ લોકોએ વિચાર્યું કદાચ સાહેબને આ પૈસા ઓછા પડતા હશે. ફરી વખત કેલાલ સાહેબે પત્ર લખ્યો કે સોરી, હું આ એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી શકું. ત્યારે કંપનીના મેનેજર્સ કેલાલ સાહેબને મળવા માટે આવ્યા. એમને કહ્યું કે પૈસા બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરી લઈએ, અને બીજી કોઈ વાત હોય તો પણ ચર્ચા કરીએ. કેલાલ સાહેબ કે મારી માટે તો બહુ મોટી રકમ કહેવાય, હું આ રકમની કલ્પના પણ ના કરી શકું, એટલે બહુ મોટી વાત છે, એટલે મારે એનો પ્રશ્ન નથી. તો કે સાહેબ પ્રશ્ન શું છે? ત્યારે કેલાલ સાહેબે આ ગુટકા બનાવતી કંપનીને કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે આવો એક વિચાર, એક આદેશ આપ્યો છે, એનું અમલીકરણ થાય છે, હજારો લોકો વ્યસન છોડે છે, અને જે છોડતા જોઉં છું અને મને જે આનંદ થાય છે કે આ છોડે છે તો કેટલા બધા પરિવારો સસ્ટેઇન થશે અને સુખી થશે. એ જે અંતરમાં ઉમંગ, એ જે અંતરમાં આનંદ આવે છે ને, એની સામે આ મારી માટે 50 લાખની કોઈ કિંમત નથી. એટલે સમજો, જીવનમાં નિસ્વાર્થપણે કરેલી કોઈક સેવાનો ઉમંગ 50 લાખ રૂપિયાથી પણ વધારે છે, એવી અનુભૂતિ લોકોને થાય છે. કેલાલ સાહેબે કહ્યું કે આ 50 લાખ લઉં અને હું એડવર્ટાઇઝમેન્ટ કરું તો મેં પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની જીભ ઉપર પગ દીધો કહેવાય, મારાથી નહીં થઈ શકે, અને એમણે એડ ના કરી. પણ એમને જીવનમાં ઉમંગ એ રહ્યો કે મને સંત પાસેથી એક સદવિચાર મળ્યો, અને એ સદવિચારના અમલીકરણથી હજારો લોકોના જીવનમાં શુદ્ધિ આવી.
એટલે આ સંતનો સંગ, મેં તમને નિલેશભાઈ પટેલના $3 મિલિયન વાત કરી, મેં તમને કેલાલ સાહેબની આ વ્યસન મુક્તિની વાત કરી. આવા હજારો લોકોને પ્રેરણા પ્રમુખ સ્વામી મહારાજે આપી અને એમના જીવનમાં એક ઉમંગ નવો શરૂ થયો. એ પણ એક ઉમંગ છે. બહુ મોટા ટેનિસ પ્લેયર હતા વિજય અમૃતરાજ, જો તમને નામ ખ્યાલ હોય તો, જે આપણા ડેવિસ કપના કેપ્ટન પણ હતા. અને જ્યારે બ્યોર્ન બોર્ગ એમના પીક ઉપર હતા 1976 થી 1981, બ્યોર્ન બોર્ગ સ્વિસ હતા પોતે, એ ફ્રેન્ચ ઓપન પણ જીતેલા અને વિમ્બલ્ડન ઓપન પણ જીતેલા. હવે આ બંને જુદા પ્રકારની રમત છે. તમે કોઈ કે ટેનિસ, પણ એ બંને જુદી છે. ફ્રેન્ચ ઓપન ઇઝ રેડ ક્લે કોર્ટ અને વિમ્બલ્ડન ઇઝ ગ્રાસ કોર્ટ. એ બંને ગેમ જુદા પ્રકારની હોય. એ બંને કોઈ નથી જીતતું, બહુ અઘરું છે. રોજર ફેડરર અત્યારે નંબર 1 છે, વિમ્બલ્ડન જીતે, ફ્રેન્ચ ઓપન તો નડાલ જ જીતે, અને નડાલ ફ્રેન્ચ ઓપન જીતે પણ વિમ્બલ્ડન ના જીતે, કારણ કે બેની રમત જુદી છે, કોર્ટ્સ જ બે જુદા છે. બ્યોર્ન બોર્ગ એક જ એવા ખેલાડી છે કે જે 76 થી 81 5 વર્ષ સુધી ફ્રેન્ચ ઓપન પણ જીત્યા અને વિમ્બલ્ડન પણ જીત્યા. એમને પણ એક વખત વિજય અમૃતરાજે હરાવેલા. એમના જીવનની એક મોટી ક્રેડિટ છે. 1991માં જ્યારે અમેરિકામાં અમે BAPS સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યો, સ્પ્રોલિંગ 60 એકર્સ ઉપર અમે આખું ભારત ઊભું કરેલું. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, ખૂબ સારા વિચારો, કે સીમા રહિતનું વિશ્વ, એ આપણે ઉપનિષદોના વિચારો ત્યાં મૂકેલા. એમાં ત્યાં વેજીટેરિયનિઝમ ઉપર અમે એક સ્પોટ મૂકેલો. એ સ્પોટ વિજય અમૃતરાજે જોયો. એ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા હતા. એમણે જોયો. એમાં અમે બહુ લોજિકલી બધી રજૂઆત કરેલી. સત્શાસ્ત્રોની દ્રષ્ટિએ, પવિત્રતાની દ્રષ્ટિએ તો વેજીટેરિયનિઝમની રજૂઆત હતી, પણ વેરી લોજિકલ. હાથીનું દ્રશ્ય મૂકેલું. હાથી કહે છે કે તમે એમ માનતા હો કે નોન વેજીટેરિયનિઝમમાં તાકાત છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, આઈ એમ વેજીટેરિયન. આ બધી બહુ લોજિકલ અમે આર્ગ્યુમેન્ટ મૂકેલી. એક નાનું ચિકનનું બચ્ચું એ માણસને કહે છે કે વાંધો નહીં, તું શક્તિશાળી છું ને હું અશક્ત છું, એટલે તું મને પકડીને ચીરીને ખાઈ જઈશ, પણ ખાલી કલ્પના કરજે કે તારા કરતાં વધારે શક્તિશાળી જ્ઞાતિ કોઈ બીજા ગ્રહ ઉપર હોય અને ગમે ત્યારે સ્વૂપ ડાઉન થઈ તું તારા પરિવાર સાથે ટીવી જોતો હોય કે જમતો હોય ત્યારે તારા 2 કુબડા સંતાનોને લઈ જાય અને તને ખબર છે કે તારી જેમ કાકડીની જેમ ખાવા મળશે, એ તારી વેદના અને ભાવના વિચારીને પછી મને પકડજે. ઇમોશનલ આર્ગ્યુમેન્ટ્સ પણ મને એ કરે છે. વિજય અમૃતરાજ વોઝ ટચ્ડ. એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ વાત તો હકીકત છે કે સ્વામીજી, આઈ એમ સો મચ ટચ્ડ, હું આજથી નોનવેજ છોડી દઉં છું. વિજય અમૃતરાજે 1991માં આ પ્રસંગે નોનવેજનો ત્યાગ કર્યો. સંતનો સંગ એ તમને જીવનમાં ઉમંગ આપી શકે, સાચા માર્ગે લઈ જઈને. એટલી તાકાત સંતના સંગમાં છે. પણ એ સંતના સંગમાં પણ તમારે ઇવેલ્યુએશન સાથે આગળ વધવાનું. હા, ગમે તેવો 3 પીસ સૂટ ને ટાઈ પહેરી એટલે સમજી નહીં લેવાનું કે આ બિલિયનર છે, એની સાથે ધંધો થઈ શકે. એમ ભગવા કપડાં પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય કે કાળા કે લીલા કે કેસરી જે પણ હોય, એટલે એમ નહીં સમજી લેવાનું કે આ સંત બહુ સાચા છે અને સારા છે. એનું કેરેક્ટર જોવું પડે, એના નિયમ ધર્મ જોવા પડે, એમના વિચારો જોવા પડે. બહુ સારા પ્રવચન કરે એટલે સંત નથી થઈ જતા, બહુ મોટો સંપ્રદાય ચલાવે એટલે સંત નથી થઈ જતા. એના જીવનની પવિત્રતા જોઈએ, કારણ કે these are the best clothes to cheat the society. These are the best clothes to cheat the society. એ દુનિયાને ખબર ક્યારે પડી? જ્યારે રાવણે આ કપડાં પહેરીને સીતાજીને ઉઠાયા ત્યારે. એટલે ફર્સ્ટ ઓફિશિયલી રેકોર્ડેડ કિડનેપ કેસ ઓફ ધ વર્લ્ડ. એટલે સંતનો સંગ કરો એ પહેલા સંતનું ચારિત્ર પણ જોવાનું. જેમ 3 પીસ સૂટ પહેર્યો હોય એટલે તમે કે એની સાથે ધંધો નથી ચાલુ કરી દેતા. ભાઈ, એ તો કપડાં પહેરવેશ તો હોય, પણ એક સારો બિઝનેસમેન. તમે એની સાથે 5 પૈસાનો ધંધો કરવો હોય તો બજારમાં 10 વસ્તુ ચેક કરો છો. તો જે સંતની વાત સાંભળો ને જે સંતનો ચરણ સ્પર્શ કરો, જે સંતનો ઉપદેશ ગ્રહણ કરો, એની પણ 10 વસ્તુ ચેક કરવાની. સંત હોય અને સંસારીની રીતે વર્તે, ધનનો વ્યવહાર કરે, સ્ત્રીઓના પ્રસંગમાં રહે, એમાં નાનો મોટો પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. ત્યાગી થયા તો પૂર્ણ રીતે ત્યાગી. પછી એનો સંગ કરો તો એ તમને આવા સદવિચારો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા, આવા સદગુણો જે પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા, અને આવો જીવનમાં ઉમંગ આપી શકે. ઇટ હેઝ પાવર. એમાં ડિવિનિટી હોય, એમાં એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઆલિટી હોય. તો બીજી વાત આપણે આ કરી કે સંતનો સંગ કરશો તો જીવનમાં અનેક પ્રકારના સદગુણો આવશે, અનેક પ્રકારની સદપ્રવૃત્તિ થશે, અને એ જે ઉમંગ આવશે એ ઉમંગ બહુ મોટો છે.
અને 24/7 365 80 ઇટ રિમેઇન્સ વિથ યુ. એટલી મોટી વાત સંતના સંગમાં છે. એટલે સદગુણોનો સંગ, સદવિચારનો સંગ, સંતનો સંગ એ જીવનમાં બહુ જ મોટો ઉમંગ લાવી શકે છે. એટલી બધી તાકાત એમાં રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજને 1988માં અમેરિકામાં એક કાઉન્ટીમાં નોરા હોલમાં મેયરે કી ટુ ધ સિટી આપવાનું નક્કી કર્યું. અમેરિકામાં 40થી પણ વધારે કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ થયેલી છે. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પૂછ્યું મેયર મિસ્ટર જેમ્સ લેમ્બર્ટીને કે પ્રમુખ સ્વામી મહારાજને તમે પહેલી વખત મળો છો, તમે કેમ એને કી ટુ ધ સિટી આપો છો? ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ કહ્યું કે અમે પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી એટલા માટે આપી છે કે જેટલા તમારા રેડ ડોટ ઓન ફોરહેડ ફોલોવર્સ છે ને, રેડ ડોટ ઓન ફોરહેડ એટલે કે તિલક ચાંદલાવાળા સ્વામિનારાયણ ફોલોવર્સ છે ને, એવા 30 ફેમિલી અમારા કાઉન્ટીમાં રહે છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે 30 ફેમિલીમાંથી કોઈને હજી સુધી ટ્રાફિક ટિકિટ મળી નથી, કોઈને હજી સુધી કોઈ પોલીસ કેસ થયો નથી, કોર્ટમાં હજી કોઈનો કેસ ચાલતો નથી, અને દે આર નોટ એની કાઇન્ડ ઓફ ન્યુસન્સ ઇન ધી સોસાયટી. જ્યારે કાઉન્ટીનો કે ઓર્ગેનાઇઝેશનનો હેલ્પ, એડ, ડોનેશન, સર્વિસ, કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય ત્યારે બહુ સારી રીતે ભળે છે. એટલે અમે નક્કી કર્યું કે જે આવી કમ્યુનિટી ઊભી કરી શકે એ વ્યક્તિ કેવી હોય, એટલે અમે એને કી ટુ ધ સિટી આપીએ છીએ. એટલે ત્રીજી વાત આ કરવાની, સ્વનો સંગ, આપણો પોતાનો સંગ આપણે કરવાનો. મોબાઈલનો ખૂબ કરીએ છીએ, ઇન્ટરનેટનો ખૂબ કરીએ છીએ, આઈપેડનો કે પીસીનો ખૂબ સંગ કરીએ છીએ. તમે ખાલી કલ્પના કરો, હવે નાવ ઇટ ઇઝ વેરી ડેન્જરસ. આજે રાત્રે 1 કલાક તમે મોબાઈલ ઉપવાસ રાખી તો જુઓ, 1 કલાક ડિજિટલ ફાસ્ટ. તમને સ્વનો સંગ ગમે છે કે નથી ગમતો એ તો આપણે ચેક કરીએ. આટલા બુદ્ધિશાળી તમે 1 કલાક મોબાઈલ તમારા હાથમાં ના હોય તમે આકુડ વ્યાકુડ થઈ જાઓ, શું ધૂળ જેવી તમારી સ્ટેબિલિટી થઈ. કોનો સંગ કરો જીવનમાં ખબર જ ના પડી. એટલો બધો મોબાઈલનો સંગ થઈ ગયો કે દર 3જી મિનિટે ખિસ્સામાં હાથ નાખીને જો મોબાઈલને ટચ ના કરે ને તો પોતે ડિસ્ચાર્જ થવા માંડે. સંગ ખોટો થઈ ગયો. સી મોબાઈલનો ઉપયોગ ન કરવો એમ નથી કહેતો, અમે પણ કરીએ છીએ, કરવો બહુ અતિ ઉત્તમ સાધન છે કમ્યુનિકેશન માટે. આઈપેડ કે પીસી કે નેટનો ઉપયોગ ન કરવો એમ નથી કહેતા, ડુ ઇટ વેલ, સારામાં સારો ઉપયોગ કરવો. પણ અલોંગ વિથ ડુ ઇટ વેલ, લેટ મી એટ ધ વર્ડ ડુ ઇટ જ્યુડિશિયસલી. LOC યાદ રહી ગયું ખરું બધાને? ક્યાંય LOC ક્રોસ નહીં કરવાની. LOC ની અંદર રહો તો સંગ, LOC ક્રોસ કરો એટલે કુસંગ. કારણ કે યુ આર ઇન સમ અધર ટેરેટરી and then you are a sitting duck. ફાયર આવે છે તો સ્વ સાથેનો સંગ એમાં બહુ ઉમંગ છે. ઘણી વખત મેડિટેશનમાં લોકો કલાક બેસે આંખ બંધ કરીને, ખાલી તર્કથી એટલું તો વિચારો કે કલાક આંખ બંધ કરીને બેઠો અથવા તો કલાક નામ સ્મરણ કરે છે, એને કંઈક અંતરમાં આનંદ આવતો હશે તે કરતો હશે કે નહીં? અને કરનારો છે રૂમમાં અંદર બેઠો છે, રોડ ઉપર જાહેર માં નથી બેઠો 5-15 ને ભેગા કરવા. There is abundant joy within, but because we don't associate ourselves with that within, we don't get that abundant joy. તમે બાહ્ય વસ્તુનો જેટલો આનંદ ભેગો કરો ને, મોબાઈલનો સંગ, લક્ઝરી ફ્લેટનો સંગ, મર્સિડીઝનો સંગ, બ્રાન્ડેડ જ્વેલરીનો સંગ, આ બધાનો સંગમાં જેટલો ઉમંગ છે ને બધો ભેગો કરો ને, that is not even 1% of your સ્વના સંગનો આનંદ. એટલી તાકાત છે. એ આપણા ભારત વર્ષનો ઇતિહાસ છે. બાકી 13 વર્ષ મુખ્યમંત્રી અને 5 વર્ષ પ્રધાનમંત્રી રહીને કેદારનાથની ગુફામાં ધ્યાન કરવાની ઈચ્છા ના થાય. એમાં આનંદ હોય, એમાં કંઈક ઉમંગ આવતો હોય, એમાં ક્યાંક સ્થિરતા આવતી હોય, ક્યાંક સ્ટેબિલિટી આવતી હોય, ક્યાંક સેન્સ ઓફ એક્ઝિસ્ટન્સની ક્લેરિટી આવતી હોય. આ બધા આનંદ છે જીવનમાં. આપણે તો સેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ છે ને એની જ ક્લેરિટી નથી. જો તમને હમણાં પ્રશ્ન પૂછ્યો વાય ડુ યુ એકચ્યુઅલી એક્ઝિસ્ટ, જવાબ આપતા જ નહીં આવડે. વાય ડુ યુ એક્ઝિસ્ટ?
તમારું અસ્તિત્વ શેની માટે છે? વાય ડુ યુ એક્ઝિસ્ટ? જો સ્તબ્ધ થઈ ગયા બધા. ખાવા માટે તો એટલી જ ખબર છે ને, હા કે ના? આટા ફેરાના આશીર્વાદ કરે છે એની માટે તો એક્ઝિસ્ટન્સ એવું તો ખબર છે ને. વી ડોન્ટ નો વેધર વાય વી એક્ઝિસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ પોતાના અનુભવ પરથી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જ ગયા. જીવનમાં 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નો સાંભળ્યા અને સમાધાન કરી આપ્યું. આજે દુનિયા સમાજમાં તમે એક પણ વ્યક્તિને એવી નહીં મળો કે જેમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના પ્રશ્નની રજૂઆત કરીને પ્રમુખ સ્વામી મહારાજ એને ઉત્તર આપ્યો પ્રમાણે કર્યું તે દુઃખી હોય. વ્યવહારિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, આપણે જેટલા બેઠા છીએ ને તે ઝવેરબેન ઓડિટોરિયમમાં, આપણા જીવનના જેટલા પ્રશ્નો આવે છે ને એટલા પ્રમુખ સ્વામી મહારાજ દર અઠવાડિયામાં સોલ્યુશન આપતા હતા અને બધા સુખી છે. કારણ કે રોજ 70 પત્રોને વાંચીને એના ઉત્તર આપ્યા. અમને 45 વર્ષ સુધી 7.5 લાખ પત્રોના લિખિત જવાબ આપ્યા. 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને પ્રશ્નો સમાધાન આપ્યું. રોજ 40 થી 50 ઇનકમિંગ ફોન કોલ્સમાં એ પ્રશ્નોનું સમાધાન આપતા. એ પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી આ આઈએએસ થનાર યુવાન યુપીએસસી માટે અપીયર થતા હતા અને બહુ સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે પણ જીવન જીવવાના 5 હેતુ છે. પહેલો, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા અને પ્રામાણિકતા સાથે પુરુષાર્થ કરવો. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. જ્યાં ક્લબની તમામ પ્રવૃત્તિઓમાં આપણે 2.5 મિનિટની હમણાં વિડીયોમાં જોયું, અન્યને મદદરૂપ થવું નિસ્વાર્થ ભાવે. ચોથું, ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 જીવનના હેતુ છે. આઈ રિપીટ ઇટ ફાસ્ટ. પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા અને પ્રામાણિકતા સાથે પુરુષાર્થ કરવો. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમું, પોતાનું આત્માનું કલ્યાણ કરવું. ઇફ any moment of the 24 hours you are spending in one of these 5, remain very clear that I am on the right track. હું સાચા માર્ગ ઉપર છું જ. આ 5 માંથી એકમાં જતું હોય તો પણ સાથે જોવાનું કે 5 માંથી એક તરફ પાછી 80% ટાઈમ ના જતો રહે. આપણે 80% ટાઈમ પહેલામાં જ જાય છે, સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની. એટલે સ્વનો સંગ નથી થતો. ભગવાન પ્રત્યેની ભક્તિ, પોતાના આત્માનું કલ્યાણ એ સ્વનો સંગ છે. એમાં પણ ખૂબ આનંદ રહેલો છે. એમાં આનંદ ના હોય તો મીરાબાઈ ઉદયપુરનો મહેલ છોડે? કોઈક દિવસ તો વિચાર કરજો. એમણે મહેલ છોડ્યો શાંતિ માટે ને આપણે શાંતિ છોડીને મહેલ શોધવા નીકળ્યા. ધ રિવર્સ હેઝ હેપન્ડ ને. એમને મહેલ છોડીને કોઈક દિવસ ઉદયપુર જાઓ તો ખાલી ફરવા ના જતા, મહેલ સામે ઊભા તો રહેજો કે કોઈક વ્યક્તિને આવો વિચાર આવ્યો, મહારાણી આ મહેલમાંથી નીકળ્યા. અને એમણે કીર્તન લખ્યું, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે આટલો બધા રતન મૂકીને અહીંયા આવ્યા અને હવે રામ રતન પાયો, એમાં વધારે આનંદ આવ્યો. તો ઉદયપુરના મહેલ કરતા રામરૂપી રતનમાં વધારે આનંદ હશે ને. રામનો સંગ એ જીવનમાં મોટો ઉમંગ. બિગેસ્ટ જોય ઓફ લાઈફ ઇઝ યોર એસોસિએશન વિથ ગોડ. અને તમારું એમની સાથે યથાર્થ એસોસિએશન આવે ને એટલે આવી અનેક સેવાઓ તમે સાહજિક કરી શકશો. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પર સેવા કરી. મનુષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ ગ્રેટ. સમાજ સેવા કોઈ પણ વ્યક્તિ કરશે, કોઈ પણ સંસ્થા કરશે, પ્રમુખ સ્વામી મહારાજનો આદર્શ છે. એક વ્યક્તિએ પૃથ્વી ઉપર 1300 મંદિરો બાંધ્યા, 100 થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ બાંધી. અને નંબર 48 નેશનલ હાઈવે પર જ્યારે દર 50 કિલોમીટરે અમારી શૈક્ષણિક તબીબી સંસ્થા આવે. તમને અક્ષરધામ જે આવે છે રેફરનો, ત્યાં અક્ષરધામ આજ સુધી હજારો લોકોએ પોતાના જીવન પરિવર્તન કર્યા. હવે ભગવાનના સ્વરૂપ 2006 में जनरल विजिटर्स ग्रुप में एक व्यक्ति लखेलू कि मैं एक बहुत छोटा सा व्यक्ति हरियाणा के एक छोटे से गांव में रहता हूँ. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाकर दूध बांटता हूँ. मेरे साइकिल में 2 रुपये होते हैं, घर घर जाकर अपने गाँव में दूध देता हूँ. हमारे घर में, हमारे गाँव में कोई 70-80 घर, हम 3 दूध वालों को सुबह शाम दूध देते हैं. तो नाना गाँव वाला को साइकिल पर क्या 7.5 लीटर दूध आपको बचा है. मेरी उम्र 50 साल की है.
मैं सिर्फ 2 दफा दिल्ली आया हूँ। एक बार हमारे गांव में कोई बड़े घर में शादी थी तो बारात में आया था, और अब इस बार सभी ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए अक्षरधाम देखने के लिए आया। પછી પેરેગ્રાફમાં લખે છે, હવે સાંભળજો, यहाँ आया, भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, जीवन में सद्गुण होने चाहिए ऐसी प्रतीति आई, इतना अभिभूत हुआ हूं, यहां अक्षरधाम कैंपस में आया, इतना आनंद आता है। હવે આ છેલ્લું વાક્ય હું શબ્દશઃ નહીં અક્ષરશઃ બોલું છું, સાંભળજો, कि मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। આવો સુધારો થાય ને તો સંગ કર્યો કહેવાય, અને ભગવાનના સંગથી આવો જીવનમાં સુધારો આવે કે સ્વને સુધારવાની પ્રેરણા મળે, એ જીવનમાં સૌથી મોટો ઉમંગ છે। અને અક્ષરધામમાં આટલા બધા જીવન પરિવર્તનો થયા ને એટલે બીજા 4 અક્ષરધામ અત્યારે બને છે। અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ બનવાનું ચાલુ છે। 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એનું ઉદ્ઘાટન કરશે। દિલ્હી 110 એકર્સ, અમેરિકા 265 એકર ઉપર છે। જ્યારે બનશે ને ત્યારે વોટ ઇઝ વેટિકન ફોર ક્રિશ્ચિયન્સ એન્ડ વોટ ઇઝ મેક્કા ફોર મુસ્લિમ્સ વિલ બી અક્ષરધામ ફોર હિન્દુઝ। એટલું ભવ્ય બનશે આ। કારણ કે અત્યારે આજની તારીખ તમે જો, આજે 14 તારીખે રવિવારે સવારે જ્યારે આપણે અહીંયા મળીએ છીએ અને વાતો કરીએ છીએ ત્યારે આજે 7000 કારીગરો એ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે। બીજો એડમિનિસ્ટ્રેટિવ નોન એડમિનિસ્ટ્રેટિવ વર્ક જુદો, ખાલી કારીગરોની વાત કરું છું, 7000 કારીગરો કામ કરે છે। બીજું એવું મોટું અક્ષરધામ બની રહ્યું છે સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગ। ત્રીજું મોટું અક્ષરધામ બની રહ્યું છે સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં। અને ચોથાની વાત તમે છેલ્લા 2 મહિનામાં પ્રેસમાં ખૂબ સારી રીતે વાંચી હશે અને સાંભળી હશે, યુએઈ યુનાઇટેડ આરબ એમિરેટ્સનું કેપિટલ અબુધાબી, એના શેખ એટલે કે એના રાજા હિઝ એક્સિલન્સી શેખ ઝૈયદ, એમણે બીએપીએસ સંસ્થાને એટલે કે અમારી સંસ્થાને 23 એકર જગ્યા દાનમાં આપી। પહેલી વાર પૃથ્વી ઉપર આ પ્રસંગ બને છે કે એક મુસ્લિમ શેખ એક હિન્દુ ઓર્ગેનાઇઝેશનને આટલી મોટી જમીન પોતાના રાજ્યમાં આપે અને કંઈક અક્ષરધામ બનાવો। કેમ? કારણ કે દિલ્હી અક્ષરધામથી એમને પ્રભાવ થયો કે લોકોના જીવન પરિવર્તન થાય છે, પીપલ ચેન્જ ધેર લાઈવ્સ ફોર ધી બેટર। આ 2.5 વર્ષમાં પૂરું થશે ને એટલે 2 બહુ મોટા સમાજ નજીક આવશે। ખ્યાલ આવે ને હું શું કહું છું? 2 બહુ મોટી દુનિયા નજીક આવશે, 2 બહુ મોટી જ્ઞાતિ નજીક આવશે। આઈ ટેલ યુ, Akshardham in Abu Dhabi will become the epitome of peace between the Hindus and Muslims. અને અમે એ પ્રોજેક્ટ 2.5 વર્ષમાં પૂરો કરવાના છીએ। કેટલી હાર્મનીથી અમે કામ કરીએ છીએ, જો કેટલો ઉમંગ બધાને આવશે। કેમ? હવે આપણે આ છેલ્લા ઉમંગની વાત કરીએ છીએ। કોના સંઘથી શ્રેષ્ઠ ઉમંગ? ભગવાનના સંઘથી શ્રેષ્ઠ ઉમંગ, એની વાત કરીએ છીએ। એક મુસ્લિમ રાજાએ દાન આપ્યું, એક હિન્દુ ધર્મ સંસ્થાએ દાન સ્વીકાર્યું। અમે જેને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે ત્યાં અબુધાબીના ગવર્મેન્ટના કાયદા પ્રમાણે સિંગાપુર બેઝડ કંપની છે, કન્સ્ટ્રક્શન કંપની, અમે એને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે। કંપનીના માલિકો છે કમ્યુનિસ્ટ ચાઇનીઝ, અને એક કંપનીએ જે અમારા પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ મેનેજર મૂક્યા છે એ કેથોલિક ક્રિશ્ચિયન છે। એકબીજાનો સંગ ભગવાનના કારણે થયો ને। અ મુસ્લિમ શેખ, અ હિન્દુ ધર્મગુરુ, a communist Chinese company owner and a Catholic Christian project manager, આ ચારે ચારનો એકબીજાને સંગ કેવી રીતે થયો? શું કામ થયો? ભગવાનનું કામ હતું એટલે ચારેય ભેગા થયા। હવે ચારેય હાર્મનીથી કામ કરશે, એ હાર્મનીમાં જે ઉમંગ આવશે ને એ ઉમંગ શ્રેષ્ઠ, એ સંગનો ઉમંગ છે। that is going to be happening in Abu Dhabi। તો જો ભગવાનનો સંગ કરવો એમાં બહુ આનંદ આવતો હોય છે। મીરાબાઈ એમને નથી લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો। એલ્વિસ પ્રેસ્લી બહુ જ મોટા સિંગર હતા, ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ। 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાયેલી છે એમની હયાતીમાં। એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 જ વર્ષના હતા ત્યારે 78 એલ્વિસ એન્ડોર્સ પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી। એમની ગાડી 7 ગાડીઓ હતી કેવેલકેડમાં, 7 લિમોઝિન। જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે લિમોઝિન એક હતી ને ત્યારે એલ્વિસ પ્રેસ્લીની કેવેલકેડમાં 7 લિમોઝિન ચાલતી। હવે તમને આશ્ચર્યની વાત કરું,
એમના બાયોગ્રાફર માઇક સ્ટોને લખ્યું છે, ઓલ ધીસ 7 cars were studded with diamonds. 7 લિમોઝિન ગાડીના પેઇન્ટમાં ક્રશ ડાયમંડ્સ હતા. પહેલી વ્યક્તિ પૃથ્વી ઉપર જે પ્રાઇવેટ 737 બોઈંગમાં જતા, એક પ્રાઇવેટ જેટ પોતાનું વિથ સ્વિમિંગ પુલ, અને બીજા પાછલા જેટમાં એનો સ્ટાફ, એનું ફેમસ સ્વીવેલ, આમ ફ્લોર ઉપર આમ હાથ મૂકીને આમ ફરે, વારા પરથી હાથ ઊંચા કરીને, અને પછી પોતાનું લેધર જેકેટ કાઢે, ઓડિયન્સમાં ઉડાડે, એટલે વિધિન સેકન્ડ્સ એ લેધર જેકેટ ટુકડા આટલા થઈ જાય. લોકો એક સોવિનિયર ઘરે લઈ જાય. આજે ઘણા અમેરિકન હાઉસીસમાં છે, આમ લેધર મૂકે શોકેસમાં, ડ્રોઈંગ રૂમમાં, નીચે ડેટ લખે વિથ અ ક્રેડિટ કે એલ્વિસનો એક લાઈવ શોમાં હું હતો, ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ ઇટ. આ એલ્વિસ પ્રેસ્લી આટલી પ્રસિદ્ધિ અને પોતાની કળા ઉપર $1,000 મિલિયન કમાયેલા. આ હું 1975ની વાત કરું છું, જ્યારે મિલિયન શબ્દ એટલે કે 10 લાખ આપણને આવડતો નહોતો બોલતા. 75ની સાલમાં કોઈક 10 લાખ બોલે એટલે જીભ ઉપડે નહીં હોય એની. ત્યારે $1,000 મિલિયન સેલ્ફ ફંડ. એમનું ફેમસ કમ્પોઝિશન એ વગાડતા હતા, હાઉ ગ્રેટ thou art. એના સેક્રેટરી જ્યારે અંદર એન્ટર થયા એટલે સેક્રેટરી એમને she asked Elvis Presley, sir, how are you feeling? You are at the peak of your career. This fame, this money. ત્યારે એલ્વિસ પ્રેસ્લી બોલ્યા પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને, અલોન. મને એકલતાનો અનુભવ થાય છે. અલ્યા રોજ સાંજે 1000 માણસ તને સાંભળવા આવે છે, આટલી પ્રસિદ્ધિને તને એકલતાનો અનુભવ થાય છે. સંગ કરતા ના આવડ્યું એટલે એકલતાનો અનુભવ. અને ખરેખર અનુભવ એકલતાનો એને હતો. એટલે 16મી ઓગસ્ટે 1977ના દિવસે રાત્રે 11 વાગે 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લીએ 40 સ્લીપિંગ પિલ લીધી અને સવારે ઉઠ્યા નહીં. હી કમિટેડ સુસાઇડ. ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. માઇકલ જેક્સન પણ 50 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. એની બોડીની ઓટોપ્સી અને પોસ્ટમોર્ટમમાં તમને આશ્ચર્ય થશે, 700 થી પણ વધારે પ્રકારની ડ્રગ્સના અંદર ચિહ્નો હતા. આટલા એન્ટરટેઇનર, તમે લોકોને ખુશ કરો, તમારા સંગે લોકોને ઉમંગ આવે અને તમને ઉમંગ નહીં જીવનમાં કે યુ હેવ ટુ કમિટ સુસાઇડ. આ વાક્ય સાંભળ્યું ને? તમારા સંગે રોજ સાંજે 1000 જણાને ઉમંગ આવે, નાચવાનું મન થાય, અને તમને જીવનમાં ઉમંગ નહીં, તમે યોગ્ય સંગ નથી કર્યો. ચાર્લી ચેપ્લિન કહેતા કે વરસાદ પડે ને ત્યારે હું અવશ્ય રોઈ લઉં, જેથી દુનિયાને ખબર ના પડે કે દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર એ પણ કોઈક દિવસ રડે છે. મારે પણ અંતરમાં દુઃખ છે. એલ્વિસ પ્રેસ્લીએ સુસાઇડ કર્યો 33 વર્ષની ઉંમરે. $1,000 મિલિયન બેંક એકાઉન્ટમાં હતા. અને સામે મીરાબાઈએ સુસાઇડ તો વાત બહુ દૂર છે, પણ એમને ભગવાનનો સંગ કર્યો. એ પણ સિંગર જ હતા ને, પણ એમને ભગવાનના ભજનો ગાયા ને. એલ્વિસ પ્રેસ્લીએ લોકોને રાજી કરવા માટે, મીરાબાઈએ ભગવાનને રાજી કરવા માટે. તો મીરાબાઈ માટે સુસાઇડ શબ્દ તો બહુ દૂર છે. તમને આશ્ચર્ય થશે કે ભારતમાં અત્યારે 350 થી પણ વધારે વ્યક્તિઓ એવી છે કે જેણે મીરાબાઈના ભજન ઉપર રિસર્ચ કરી એમફિલ અને પીએચડી થયા છે, અને આખો પરિવાર એના આધારે જે નોકરી મળી એની ઉપર જીવે છે. ડિફરન્સ ખબર પડી? એક ગાયકે આપઘાત કર્યો અને એક ગાયકે આજે 500 વર્ષ પછી એના એક ભજન ઉપર 350 પરિવાર બ્રેડ બટર રન કરે છે. સુસાઇડની વાત તો બહુ દૂર થઈ, લોકો જીવે છે એના આધારે. કેમ? મીરાબાઈએ ભગવાનનો સંગ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનનો સંગ કર્યો. અહીંયા હરકિશન મહેતા 1991માં, ઇન 5 મિનિટ્સ આઈ કમ્પ્લીટ. પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે તમે સમાજ માટે આટલું બધું સારું કામ કરો છો, આટલી બધી નિસ્વાર્થ સમાજ સેવા કરો છો, કારણ કે 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો ને, ઘણા બધા કચ્છી ભાઈઓ બેઠા છે, ઓળખું છું. 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ને, ત્યારે પહેલા જ દિવસે 26મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે બપોરે 12 વાગે રસોડું ચાલુ કરો ને. 17,000 લોકો BAPS મંદિરે જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખજો, કારણ કે લોકોના ઘર પડી ગયા છે, ઘર બાર વગરના છે, હાથ પગ ઉપર આવી ગયા, ક્યાં સાંજે ખીચડી ખાવી એ પ્રશ્ન છે. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે તમે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી અમારા 25 સંતો રસોઈ કરતા, 1000 સ્વયંસેવકો વ્યવસ્થામાં રહેતા, અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને, કુલ 10 મહિનામાં, એટલે કે 3 ટંક થઈને રોજ 10 મહિના સુધી રોજ 85,000 લોકો આપણા મંદિરે જમતા.
ચોથે જ દિવસે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતના મટીરિયલનું મૂકી દીધું. એની કિટ્સ બનાવીને અમે લોકોએ 7 જ દિવસમાં 509 કચ્છના ગામોમાં એનું વિતરણ કર્યું. પછી રિહેબિલિટેશન પુનર્વસન શરૂ થયું. એમાં BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ અમે દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને લોકોને આપી દીધા ઇન 2 years. બીજા 42 ગામોમાં સ્કૂલ કાર બાંધી આપી, કાં તો PHC બાંધી આપ્યું, કાં તો પાણીની ટાંકી બાંધી આપી, કાં તો રોડ સરખો કરી આપ્યો. આટલી બધી સમાજ સેવા તો મેં તમને એક વર્ણવી. ઓરિસ્સામાં મેં ગામો બાંધી આપ્યા, ચેન્નાઈમાં બાંધી આપ્યા આફ્ટર ધ સુનામી. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈએ પૂછ્યું કે તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો, તો એક વર્ગ એવો છે જે તમારી ટીકા કરે, એ ટીકા તમે સાંભળો ત્યારે તમને શું વિચાર આવે છે? હવે જોજો, જે વ્યક્તિ સમાજ સેવાની સાથે ભગવાન સાથે જોડાયેલી છે એ વ્યક્તિના વિચારો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા કે કોઈ ટીકા કરે ત્યારે અમે અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે એની વાત સાચી છે, જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈ મહેતા, જન્મભૂમિ પ્રવાસી, આપ ઓળખતા હશો, તરત હરકિશનભાઈએ પૂછ્યું કે એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ ધૈર્યથી, ખૂબ શાંત અંતરે, વોટ અ સ્ટેબિલિટી, વોટ એન ઇક્વિલિબ્રિયમ, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો અમે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદવિચાર આપે, પણ ક્યારેય એ વ્યક્તિને જવાબ આપવા કે એની સાથે ઝઘડવા અમે ગયા નથી. આ ભગવાનનો સંગ કર્યો હોય ને એનામાં તાકાત હોય આટલી. પછી એ વિચલિત ના થાય, એટલે એનો ઉમંગ ક્યારે ઓછો ના થાય. ભગવાન સાથે જોડાયેલી વ્યક્તિ હોય ને અને પછી તમે સમાજ સેવા કરો ને, તો સમાજ સેવામાં ક્યાંક અવરોધ આવે કે આ વખતે તો ક્લબના પ્રેસિડેન્ટ મારે બનવું હતું, આ કેમનો બની ગયો, અને આ વખતે આપણને ક્લબની એક્ટિવિટીમાં જરા 1 વર્ષ મને માફ કરજો, મારો દીકરો US ભણવા ગયો છે ને, માસ્ટર્સ કરવા ગયો છે, તો મારા બિઝનેસનું એક્સપાન્શન છે ને, એટલે આ વખતે જરા 1 વર્ષ હું પ્રવૃત્તિમાં ઓછો પડીશ, જરા મને માફ કરજો. કારણ એ નથી, કારણ એ છે કે ક્લબનો પ્રેસિડેન્ટ તારા ગ્રુપનો નથી. મેં જેને વોટ આપ્યો ને નથી. એ ભાવનાઓ ક્યારે ટળશે? ભગવાન સાથે જોડાયેલા હશો ત્યારે. ભગવાન સાથે જોડાશો એટલે તમે સિદ્ધાંતની સ્પષ્ટતા રહેશે કે in the club and organization you are wedded with the principle and not with the person. Yes or no? આવા વિચારો તમને ભગવાન પ્રત્યે જોડાયેલા છો ત્યારે આવશે. પ્રમુખ સ્વામી મહારાજને બીજો પ્રશ્ન પૂછ્યો હરકિશનભાઈ મહેતાએ કે તમારે કોકને કહેવાનું, ટોકવાનું, વઢવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હા, પ્રવૃત્તિ છે, કારણ કે BAPS સંસ્થા 162 પ્રકારની અમે પ્રવૃત્તિ કરીએ છીએ, સોશિયલ, કલ્ચરલ, એન્વાયરમેન્ટલ, મેડિકલ. BAPS સંસ્થા અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર શુક્રવારે યુનોમાં અમારો પ્રતિનિધિ બેસે છે. ભારતમાં 3 જ સંસ્થાઓને છે. તો હરકિશનભાઈ આ પ્રશ્ન પૂછ્યો કે કોઈને ટોકવાનું, કહેવાનું થાય? પ્રમુખ સાહેબ કીધું કે થાય ને. પછી અદ્ભુત બોલ્યા, જો ભગવાન સાથે જોડાયેલી વ્યક્તિ એ પોતાનો ઉમંગ ના થાય, સામેવાળાનો ઉમંગ ઓછો ના કરે. પ્રમુખ સ્વામી બોલ્યા કે કોકને કહેવાનું કે ટોકવાનું થાય તો એવી રીતે હળવાશથી કહીએ કે એનું મન પાછું ના પડે, એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ, એની અંતરદ્રષ્ટિ થાય કે મેં આ ભૂલ કરી છે, પણ એ સેવામાંથી પાછો ના પડે એવી રીતે અમે એને સમજાવીએ. હવે જ્યારે આપણી પાસે અધિકારો ને કોકને કહેવા ટોકવાનું હોય ત્યારે આ બાબતોનો વિચાર રહે. અધિકાર આવે ને એ દિવસથી બોલ, ચાલ, દ્રષ્ટિ બધું બદલાઈ જાય. તમે જોજો ને. અને અધિકાર જતો રહે ને પછી પાછું નોર્મલ ઉપર આવી જાય. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ચાલ જોજો, હમણાં બધા ઓસાકામાં મળ્યા, એની ચાલ જોજો, એક વિડીયો. અને અત્યારે હવે તમે બેરાક ઓબામાની ચાલ જોજો, પાછળ લોયર જેવી ચાલ આવી ગઈ પ્રેસિડેન્ટમાંથી. ડિફિકલ્ટ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એનું મન પાછું ના પડે. તો આ અધિકારનો ઉપયોગ ન કરવો પણ પ્રેમથી જ કામ લેવું, એ તમારે ભગવાનનો સંગ હશે ને તો જ આ વિચાર રહેશે. તો સેવામાં તમારો ઉમંગ ઓછો નહીં થાય, અને સેવા કરતા કરતા કદાચ કોઈ ભૂલ કરી તો એનો ઉમંગ પણ તમારા શબ્દોથી ઓછો નહીં થાય. So if you are connected with God, you remain connected well with people, well with organization, well with services and well with everything. એટલે છેલ્લો વાક્ય આ કહેવાનું કે સદવિચારોનો પણ ખૂબ સંગ રાખવાનો, સદગુણો કેળવવા માટે સદગુણોનો પણ ખૂબ સંગ રાખવાનો, સંતનો પણ ખૂબ સારો સંગ રાખવાનો, સતશાસ્ત્રોનો પણ ખૂબ સારો સંગ રાખવાનો, અને છેલ્લે ભગવાનનો પણ સંગ રાખવાનો. 5 સંગથી
બાકી બધું જ તંત્ર વ્યવસ્થિત ચાલશે, કારણ કે જીવનમાં ઉમંગ ઉમંગ અને ઉમંગ કાયમ રહેશે. હરકિશનભાઈએ છેલ્લો પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલો કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે દરેક પ્રસંગ આનંદનો જ છે. હવે આ પ્રશ્ન આપણને પૂછ્યો હોય, તારા જીવનમાં ઉમંગ ઓછો થઈ ગયો હોય એવું એક પ્રસંગ ખરો? તો જવાબ શું આપીએ? ગઈકાલનો કહું, આજ સવારનો એક કહું, હમણાં અહીંયા ફંક્શનમાં આવતો તો બહાર લોબીમાં એક પ્રસંગ બન્યો જેમાં મારો થોડોક ઉમંગ ઓછો થઈ ગયો એ કહું? એટલા બધા પ્રસંગ વગર પીધે આપણું મોઢું દિવસમાં 10 વખત દિવેલ પીધેલું થઈ જાય છે કે નહીં? એ ઉમંગ કેમ ઓછો થઈ જાય છે? સેવામાં નીકળ્યા છીએ, પણ અપેક્ષા છે ને એટલે સેવામાં ઉમંગ નથી આવતો. અપેક્ષા નહીં હોય ને તો લોકો તમને ખભા ઉપર બેસાડીને ક્લબ પ્રેસિડેન્ટ તો શું, ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનાવી દેશે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તો શું, ઇન્ટરનેશનલ ડિરેક્ટર બનાવશે. મને તમારી બધી પદવીઓ ખબર છે, કારણ કે લાયન્સમાં કદાચ મારો 150મો પ્રોગ્રામ હશે. ઉપર બેસાડી દેશે, પણ અપેક્ષા રાખશો, પદ પ્રતિષ્ઠાની અપેક્ષા હોય ને એને મળતું નથી. કારણ કે માનસ એવું છે ને, માનસ કેવું છે ખબર? માનનો ગુણ ખબર તમને? માનનો એક ગુણ, એને તમે ઈચ્છો ને એટલે લાડ કરે અને દૂર જાય, અને એને ધૂતકારો ને એટલે ગરજ કરતું આવે. આ માનનો ગુણ શીખી લેજો, એ જાણી લેજો એમ કે માન લેવા જશો ને પદ પ્રતિષ્ઠા તે દૂર રહેશે. ડોન્ટ કેર ફોર ઇટ. હું સેવક છું, મારા ક્લબમાં મારે સેવા કરવાની છે. પ્રમુખ સ્વામી જ્યારે 28 વર્ષની ઉંમરે પ્રમુખ બન્યા ને 1950માં, ત્યારે જે ક્રાઉડ ભેગું થયેલું 25-50 જણા જ હતા આંબલીવાડી પુલ અમદાવાદમાં. બધા પ્રેમથી જમ્યા, જમીન બધા નીકળ્યા. એ વખતે તો કંઈ કેટરિંગ સિસ્ટમ હતી નહીં, 1950ની વાત કરું છું. એટલે કોઈક 2-4 જણા ભેગા થઈને રસોઈ કરી હોય. બધા નીકળી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9-9:30 વાગે જમવા માટે રસોડામાં ગયા, ત્યારે વાસણનો ઢગલો એઠો એમને એમ પડેલો. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજ એકલા ત્યાં બેઠા. 1 કલાક એમણે વાસણ ઉટક્યા અને પછી જમ્યા. જે દિવસે પ્રમુખ બનેલા સંસ્થાના, એ તમારી ઇન્સ્ટોલેશન સેરેમની હોય ને એમાં કંઈક વિચાર રાખજો. પોતે પ્રેસિડેન્ટ બન્યા એ દિવસે પોતાની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પધારેલા મહેમાનો જમ્યા, એના વાસણ એમને ઉટક્યા ને, એ સ્પિરિટ રાખીને સેવાની. એટલે પ્રમુખ સ્વામી 65 યર્સ સુધી પ્રેસિડેન્ટ રહ્યા. અનડિસ્પ્યુટેડ, નોન ચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન્સ. પહેલે દિવસે આ સેવા કરીને, અને આ સેવા કેમ થઈ? ભગવાન સાથેનું જોડાણ હતું. એ ભગવાન સાથેનું જોડાણ હતું એટલે ઈગો ના આવ્યો કે ફ્રોમ ટુડે આઈ એમ ધ પ્રેસિડેન્ટ. પેલી ઘંટડી છે ને, હેમર મારે મારવાનું છે, એ વિચાર ના આવવો જોઈએ. પહેલા ને શરૂઆતમાં પેલું હેમર વગાડે ને, આઈ ઓર્ડર ધ મીટિંગ સ્ટાર્ટ, અને પછી આઈ ઓર્ડર એડજોર્ન. એ પ્રક્રિયા છે કરવી, કોઈ પણ સંસ્થાની જે પ્રક્રિયા હોય એ ફોલો કરવી. પણ એ હેમર મારતી વખતે ઈગો ના આવવો જોઈએ કે હું હેમર મારું છું ને એટલે બધું ચાલુ થાય. એ ભગવાનનો સંગ હશે ને તો એ અહમ નહીં આવે, તો ઈગો નહીં આવે, તો એમ વિચાર રહેશે કે એમની ઈચ્છાથી મને આ વર્ષની સેવા મળી છે, હું સારી રીતે કરી લઉં, એવું નિર્માણી ભાવ રહેશે. અને એ ઈગો નીકળશે ને એટલે ઈગોનો સંગ નહીં રહે, ભગવાનનો સંગ રહેશે. તો આવી થોડી ભગવાનના સંગમાં ખૂબ આનંદની વાતો છે. ધ અલ્ટિમેટ જોય એન્ડ હેપીનેસ લાઈઝ ધેર. તો આ બધો પણ સંગ આપણે કરવો. તો આપ સર્વે માટે અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજને ખૂબ આશીર્વાદ આપણા સૌ પર રહે. આપ સૌ સુગ્ન નાગરિકો, સ્વજનો છો. આપ સૌને પણ આ વિચારો છે જ, અને એવી રીતે આપ ઘણું સારી રીતે આપણે સૌ વર્તીએ છીએ. પણ આજે જ્યારે પ્રસંગે ભેગા થયા એટલે થોડું રિફાઇનમેન્ટ, ટચિંગ એન્ડ પોલિશિંગ, રિફાઇનમેન્ટ, ટચિંગ એન્ડ પોલિશિંગ વધારે થઈ જાય એટલે વી બીકમ બેટર સર્વન્ટ્સ ઓફ ધ સોસાયટી એન્ડ બેટર સર્વન્ટ્સ ઓફ ગોડ. થેન્ક યુ વેરી મચ. આપ સર્વેનો આભાર.